નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચના કરમાળ ગામથી વાંસી રોડ ઉપર આજે હાઈ ટેન્શન લાઇનના જીવંત વીજ વાયરો તૂટી પડવાની ઘટનાને લઈને સહેજ માટે મોટી દુર્ઘટના થતા અટકી હતી। જો કે ખેડૂતોના ખેતરમાં પડેલા તારોને લઈને ખેડૂતોએ આ વીજ વાયર મામલે વીજ કંપનીની ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે। ભરૂચ જિલ્લામાં હાઈટેન્શન વીજ લાઇનનો જીવંત વાયર તૂટીને કરમાળ વાંસી રોડ પર પડતા મોટી દુર્ઘટના ટળી। અચાનક ચાલુ વીજ વાયર માર્ગ ઉપર પડતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભય ફેલાયો। મહત્વની વાત એ છે કે આ વિસ્તારમાં અગાઉ પણ હાઈટેન્શન લાઇનના વાયર તૂટવાની ઘટના બની હોવાના આક્ષેપ સામે આવ્યા છે। સ્થાનિકો અને ખેડૂતોનો આક્ષેપ છે કે પાવર ગ્રીડ તેમજ કેવીસી કંપનીની કામગીરીમાં બેદરકારીના કારણે આવી સ્થિતિ સર્જાઈ રહી છે। બે વખત વાયર તૂટવાની ઘટના બનવા છતાં જવાબદારી નક્કી કરવામાં નથી આવી તેવો પણ આક્ષેપ છે। ખેડૂતો અને સ્થાનિકોએ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે। જય જવાન જય કિસાન। ખેડૂત મિત્રો તથા જિલ્લા પ્રશાસનને મીડિયાના માધ્યમથી જાણ કરીએ છીએ કે ગયા શુક્રવારના રોજ જે ઘટના બનેલી આજથી 2-3 દિવસ પહેલાં કે વાંસી કરમાળની વચ્ચે જે રોડ તૂટીને વાયર તૂટીને પડેલો અને એને કેઈસીના અધિકારી દ્વારા એવું કહેવામાં આવેલું કે અમને કોઈ વાયર કાપી નાખ્યો છે। 72 કલાકની અંદર પાછો આજે સવારે એટલે કે આજે સોમવાર તારીખ 24/8/2026ના રોજ સવારે 8 કલાકની આસપાસ પાછો બીજો વાયર તૂટીને પડ્યો છે। પાવર ગ્રીડ અને કેઈસી દ્વારા ફક્ત ખેડૂતો અને જિલ્લા પ્રશાસનને ગેરમાર્ગે દોરવામાં આવે છે। આજ સુધી 3 દિવસ થઈ ગયા છતાં પણ કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી નથી, અમારા ધ્યાને પડ્યું નથી। અમે ફરિયાદની કોપી પણ માંગેલી છે કે ભાઈ તમે ચોરીની ફરિયાદ આપી તો અમને કોપી આપો, એ કોપી પણ આપેલી નથી હજુ આજ સુધી। ખેડૂત મિત્રોને કહેવા માગું છું કે આજ આપણું ભવિષ્ય છે। 48 કલાક 72 કલાકમાં 2 વખત વાયર તૂટીને પડ્યા છે અને એની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। આજે 72 કલાક કરતાં વધુ સમય થઈ ગયો પણ કોઈ જિલ્લા પ્રશાસન તરફથી પણ આની કોઈ વિઝિટ કરવામાં આવેલ નથી। ફક્ત આવી અને વાયર કાઢીને પાવર ગ્રીડને કેઈસીના કર્મચારીઓ જતા રહ્યા છે પણ હજુ સુધી એનું કોઈ પ્રોપર રીઝન પણ આપણને આપવામાં આવેલ નથી। તો આનાથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે ભાઈ આમાં ખેડૂતની સેફટી કેટલી, આમાં જિલ્લા પ્રશાસનનો કેટલો રોલ કે ભાઈ જે ખેડૂતની સેફટીનું ધ્યાન રાખશે કે ખાલી કંપનીનું ખાલી ધ્યાન રાખે છે, કંપનીનો પ્રોજેક્ટ પૂરો કરવામાં ખાલી ઇન્ટરેસ્ટ છે પ્રશાસનને। એટલે ખેડૂતોને કહેવા માગું છું કે આ આપણું ભવિષ્ય છે, આને જોઈ લીજો અને સમજી લીજો અને જે લોકો કંપની સાથે હજુ પણ કોપરેટ કરીને કામ કરેલા છે એમને કહેવા માગું કે તમે પણ ભાઈ જોઈ લો, આ તમારું ભવિષ્ય છે। જ્યાં સુધી આપણી સેફટીને આ જે 2 વાયર તૂટ્યા છે એનો FSL રિપોર્ટ અને એનું યોગ્ય કારણ આપણી સમક્ષ ના આવે ત્યાં સુધી આ લોકોને આ વિસ્તારમાં તો અમે કામ કરવા દેવાના નથી। જય જવાન જય કિસાન। ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના 2 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા બાદ આજે ગુજરાત ફાર્મા એસોસિએશનના આગેવાનોએ ભરૂચની કચેરી બહાર ફટાકડા ફોડીને કચેરીમાં કેક કાપી ખુશી મનાવી હતી। ભ્રષ્ટાચાર દૂર કરોના સૂત્રોચ્ચારથી કચેરી ગજવી નાખી હતી। ભરૂચમાં FDCAના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈને હોલસેલ દવાના લાયસન્સ ઇસ્યુ કરવા માટે 40,000ની લાંચ લેવાના આરોપમાં એસીબી દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે। આ ઘટનાના વિરોધમાં ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના સભ્યોએ ભરૂચ સ્થિત FDCA કચેરી ખાતે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। સભ્યોએ ફટાકડા ફોડી FDCA ભ્રષ્ટાચાર બંધ કરો લખેલી કેક કાપી પોતાનો રોષ વ્યક્ત કર્યો। આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીએ FDCA વિભાગની કામગીરી સામે ગંભીર આક્ષેપ કર્યા। નવા મેડિકલ સ્ટોરના લાયસન્સ અથવા રિન્યુઅલ માટે 25,000 થી 50,000 સુધીની લાંચ માંગવામાં આવતી હોવાના પણ આક્ષેપો કર્યા। જોકે આ તમામ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થવી બાકી છે। એસોસિએશને ફૂડ એન્ડ ડ્રગ કમિશનર સમક્ષ માંગ કરી છે કે ગેરકાયદેસર રીતે ભાડાના લાયસન્સ પર ચાલતા મેડિકલ સ્ટોર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભ્રષ્ટાચારના આરોપોના સામનો કરી રહેલા અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વર્ષોથી ભ્રષ્ટાચાર કરવા માટે પંકાયેલો છે। ગુજરાતમાં 70% કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના માત્ર લાયસન્સ ઉપર ધમધમી રહ્યા છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલવા દેવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ દ્વારા દર વર્ષે સાલિયાણું ઉઘરાવવામાં આવે છે। કોઈ ફાર્માસિસ્ટને મેડિકલ સ્ટોર્સના નવા લાયસન્સ લેવા હોય અથવા તો લાયસન્સ રિન્યુ કરાવવા હોય એવા સંજોગોમાં 25,000 થી 50,000 રૂપિયાની લાંચ લેવામાં આવે છે।
આવા સમયમાં ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કચેરીના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા છે, ત્યારે ગુજરાતભરના ફાર્માસિસ્ટોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે અને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી ખાતે ફટાકડા ફોડી અને કેક કાપી અને એની ઉજવણી કરવામાં આવી. રજનીકાંત ભારતીય, પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન. અંકલેશ્વર શહેરમાં વિવિધ ગણેશ ઉત્સવ મંડળો દ્વારા ભવ્ય શ્રીજીની આગમન યાત્રામાં માનવ પિંડળ ઉમટ્યું હતું. નરસિંહમાંથી મને 1001 દીવડાની આરતી આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. ગણપતિ મહોત્સવ અંતર્ગત અંકલેશ્વર શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રા યોજાઈ રહી છે, ત્યારે સ્ટેશન વિસ્તારના ટાંકી ફળિયામાં સરકાર ગ્રુપ દ્વારા ગણપતિ બાપાની ભવ્ય પ્રતિમાનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું. ઢોલ નગારા અને ડીજેના તાલે નીકળેલી આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. સરકાર ગ્રુપની આગમન યાત્રામાં વિશેષ આકર્ષણ રૂપ નરસિંહમાં થીમ રજૂ કરવામાં આવી. 1001 દીવડાની ભવ્ય આરતીએ સૌનું ધ્યાન ખેંચ્યું. આગમન યાત્રા દરમિયાન ટ્રસ્ટમાં અચાનક આગનું ચમકલું થતા થોડા સમય માટે દોડધામ મચી. આયોજકોએ તાત્કાલિક કાર્યવાહી કરીને મોટી દુર્ઘટના ટાળી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત આગેવાનોને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા. ગણપતિ બાપા મોર્યાના નાદ ગુંજી ઉઠ્યા. ભરૂચ જિલ્લાના સરનાર ગામના શિક્ષિત બેરોજગાર યુવાનોએ જીઆઈડીસીમાં રોજગારી આપવા મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ તાલુકાના સરનામ ગામના શિક્ષિત યુવાનો અને આગેવાન અબ્દુલ કામઠી દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર સરનામ ગામથી માત્ર 1 કિલોમીટરના અંતરે વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં આવેલ કંપનીઓમાં સ્થાનિક યુવાનોને રોજગારી નહીં આપવામાં આવતી હોવાથી સાથે બહારથી આવતા લોકોને નોકરી આપવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા અને સ્થાનિક શિક્ષિત યુવાનોને નોકરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ પટેલ અશફાક ઇલિયાસ છે. હું સરનાર ગામનો રહેવાસી છું. અમારા ગામથી લગભગ 800 થી 1 કિલોમીટર સમથિંગના એરિયાના અંદર મહાકાઈ જીઆઈડીસી અથવા વિલાયત ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ, સાયકા ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ આટલી બધી કંપનીઓ આવેલી હોવા છતાં જેના અંદર નામચીન કંપનીઓ જેવી કે આદિત્ય બિરલા ગ્રાસિમના 3 પ્લાન્ટ, ઇપોક્સી ડિવિઝન, સેલ્યુલોઝિક ડિવિઝન, કેમિકલ ડિવિઝન, સામે ઝુબિલિયન પ્લાન્ટ, ત્યાર પછી નાના મોટા એવા ઘણા પ્લાન્ટ હોવા છતાં પણ અમારા પાસે, અમારા ગામના નવયુવાનો પાસે ટેકનિકલ નોલેજ હોવા છતાં, ટેકનિકલ ડિગ્રીઝ હોવા છતાં, આઈટીઆઈ કરેલા હોવા છતાં અને અમારી પાસે MBA છોકરાઓ હોવા છતાં પણ જો અમને રોજગાર ના મળતો હોય તો અમારે આ જીઆઈડીસી આટલે મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું કામ શું છે, જેનું ટોટલ પોલ્યુશન અમારી આસપાસના ગામડાઓ, અમારા ગામડાઓ વેચતા હોય છતાં પણ જો અમને રોજગાર ના મળે તો અમારે કોનો દરવાજો ખખડાવવો. એના માટે આજે અમે લોકો ભરૂચ કલેક્ટરશ્રીને એક આવેદન આપવા માટે આવેલા છે અને અમારી માંગણી છે સરકારશ્રી પાસે પણ, અમારા તાલુકાના ધારાસભ્યશ્રી પાસે પણ, દરેક જે લોકો મતલબ એવા લોકો છે કે જે આ કંપનીને સામે પડકાર લઈ શકે છે એ લોકોને દરેકને અમારી માંગણી છે કે આ યુવાધનની જિંદગી ખરાબ ના કરો. આ યુવાધનને આજે તમે રોજગાર નહીં અપાવો. આટલી મોટી મહાકાય ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં ગુજરાતની જમીન પર, અમારી જમીન પર ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં પણ જો વિદેશ બહારથી લોકો આવીને કામ કરતા હોય તો આ યુવાનો ક્યાં જશે? આ યુવાનોને અમારે બહાર જ મોકલવાના છે. આ યુવાનોને રોજગાર અપાવો ને આ યુવાનોને દરેક કોઈ પણ રીતે, એવું નથી કે દરેકને અમે એવી માંગણી પણ એવી નથી અમારી કે દરેકને તમે કોઈ સારી પોસ્ટ આપો. જે રીતનું એમની પાસે ક્વોલિફિકેશન છે એ રીતની એ લોકોને પોસ્ટ આપવામાં આવે, યોગ્ય વળતર આપવામાં આવે અને યોગ્ય રોજગાર આપવામાં આવે. એ જ અમારી માંગ છે. ધન્યવાદ. આમોદ શહેરના ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી સ્વરૂપે નીકળી પોલીસ મથક સુધી પહોંચી કડક દારૂબંધીનો અમલ થાય તે માટેની રજૂઆત કરતા આવેદનપત્ર પોલીસ અધિકારીને પાઠવ્યું હતું. આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં બનેલી કથિત લઠ્ઠાકાંડની ઘટનાના વિરોધમાં સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો. વિરોધ પ્રદર્શનની શરૂઆત આમોદ શહેરમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી કરવામાં આવી. આગેવાનો કાર્યકરો રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી લઠ્ઠાકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ. આમોદ તાલુકાની વિધવા બહેનો પણ જોડાઈ. કોંગ્રેસ દ્વારા કથિત લઠ્ઠાકાંડની નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી તેમજ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવાની માંગ સાથે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સહિત સરકારના જવાબદાર લોકોના રાજીનામાની માંગ કરવામાં આવી. કોંગ્રેસના આગેવાનો દ્વારા આમોદ પીઆઈ આરબી કરમટિયાને આવેદન આપવામાં આવ્યું. આ દરમિયાન આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે પીઆઈના પગે પડી દંડવટ કરી અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કરતા દ્રશ્ય પોલીસ સ્ટેશન ખાતે ચર્ચાનું કેન્દ્ર બન્યું. પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાકુજી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ધનુબેન મહેન્દ્રસિંહ રાણા છે. આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ છું. આજે અમે દારૂ બંધી માટે આવેદનપત્ર અમે પીઆઈ સાહેબને આપવા માટે આવેલા છે.
આજે જે મારી પાછળ બહેનો ઊભી છે એ બધી વિધવા છે અને એ દારૂના કારણે જ વિધવા થયેલી છે. લઠ્ઠાકાંડમાં ઘણા ભોગ બનેલા છે અને તે બહેનોને સોચવાનું આવે છે, બહેનોને ભોગવવાનો વખત આવે છે. બહેન મહેનત મજૂરી કરીને લાવે અને પોતે ખાવાનું પણ પોતાને નથી મળતું, છોકરાઓ એટલા હેરાન કરે છે. તો અમારી ખાસ સરકારને વિનંતી છે કે આ દારૂ બંધ થવો જોઈએ. આમોદ તાલુકામાં કયા કયા વિસ્તારોમાં દારૂ મળે છે એવી તમને જાણ છે? આમોદ તાલુકામાં મને તો એવું લાગે છે કે કોઈ ગામ બાકાત નહીં હોય. દરેક ગામમાં દારૂ બેફામ વેચાય છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં વર્ષ 2018માં હાઉસિંગ પ્લોટની ફાળવણીનો પ્રશ્ન ચર્ચામાં આવ્યો છે. હવે પ્લોટોની ફાળવણીની જાહેરાત જીઆઈડીસી દ્વારા કરવામાં આવતા ઉદ્યોગકારો, હાઉસિંગ વિભાગકારોએ હાશકારો અનુભવ્યો છે અને નવી આશા તેઓને જાગી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વર્ષ 2018થી હાઉસિંગ પ્લોટના એલોટમેન્ટનો પ્રશ્ન લાંબા સમયથી પડતર રહેવા પામ્યો હતો. આ દરમિયાન પ્લોટ ફાળવણીની રાહ જોઈ રહેલા અરજદારોમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્નનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નહોતો. આ દરમિયાન તારીખ 19 ઓગસ્ટ 26ના રોજ જીઆઈડીસી દ્વારા રહેણાંક તેમજ કોમર્શિયલ પ્લોટની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વર્ષોથી રાહ જોઈ રહેલા અરજદારોમાં આશા જાગી. જોકે ફાળવણી પ્રક્રિયા બાદ પણ કેટલાક અરજદારોના પ્લોટ ફાળવવામાં ન આવતા સ્થાનિક ઉદ્યોગ વર્તુળમાં નારાજગી જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે જે અરજદારોએ નિયમ મુજબ જરૂરી તમામ પૂર્તતાઓ પૂર્ણ કરી હોવા છતાં તેમની અરજી પ્લોટ ફાળવણીથી વંચિત રહી ગઈ હોય તેમની અરજીઓ ગ્રાહ્ય રાખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. આ મુદ્દે આજરોજ એઆઈએ ખાતે ઉદ્યોગ પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને અસરગ્રસ્ત અરજદારો ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત અરજદારોએ પોતાની ફરિયાદો તેમજ પ્લોટ ફાળવણી અંગેની સમસ્યા એઆઈએના હોદ્દેદારો સમક્ષ રજૂ કરી હતી. બેઠક દરમિયાન એઆઈએના પ્રમુખ વિમલ જેઠવા, ઉપપ્રમુખ વાલમજી દેસાઈ સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત અરજદારોની રજૂઆતો અને ફરિયાદો સાંભળી. ત્યારબાદ એઆઈએના પ્રતિનિધિ મંડળ દ્વારા જીઆઈડીસીના રિજિયોનલ ઓફિસરની મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન પ્લોટ ફાળવણી પ્રક્રિયા અંગે ઉદ્યોગકારોના વાંધા, બાકી રહેલી અરજીઓ તેમજ જરૂરી પૂર્તતાઓ પૂર્ણ કર્યા બાદ પણ પ્લોટ ન મેળવેલા અરજદારોના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જીઆઈડીસી નિગમ દ્વારા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અંદાજે 180 જેટલા રહેણાંક તેમજ કોમર્શિયલ પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. આ ફાળવણીને લઈને એક તરફ કેટલાક અરજદારો અને ઉદ્યોગ વર્તુળમાં વિરોધ અને અસંતોષ છે, તો બીજી તરફ વર્ષ 2018થી અટવાયેલી પ્લોટ ફાળવણીની પ્રક્રિયા લાંબા સમય બાદ આગળ ધપાવવામાં આવી તે બાબતે એક વર્ગ દ્વારા સંતોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉદ્યોગકારો અને અરજદારોમાં એવી અપેક્ષા છે કે એઆઈએની રજૂઆતને ધ્યાને લઈ નિયમ મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને વર્ષોથી પડતર રહેલા હાઉસિંગ પ્લોટના પ્રશ્નો કાયમી તથા ન્યાયસંગત ઉકેલ આવે. સાંભળો, પેટ્રોલ ભરાવનારાઓ માટે આવી છે ફેસ્ટિવ ખુશખબર. હવે જીઓ બીપી પર પેટ્રોલ ભરાવો અને મેળવો ઇન્સ્ટન્ટ લોયલ્ટી વેલ્યુ બેક. 400 રૂપિયાથી 1500 રૂપિયા સુધીના પેટ્રોલ પર મેળવો 4 રૂપિયાની છૂટ. 1500 રૂપિયાથી 2500 રૂપિયા સુધીના પેટ્રોલ પર મેળવો 15 રૂપિયાની છૂટ. 2500 રૂપિયા કે તેથી વધુના પેટ્રોલ પર મેળવો 30 રૂપિયાની છૂટ. જેટલું વધારે પેટ્રોલ એટલો વધારે ફાયદો. આ ફેસ્ટિવ સિઝનમાં પેટ્રોલ ભરાવો જીઓ બીપી પર અને મેળવો ઇન્સ્ટન્ટ લોયલ્ટી વેલ્યુ બેકનો લાભ. જીઓ બીપી, ફ્યુલ ફાયદા, ફેસ્ટિવ ફાયદા.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ જિલ્લા કક્ષાનો 77મો વન મહોત્સવનું આયોજન જેપી કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું। ભરૂચની જેપી કોલેજ ખાતે 77મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન એક પેડ માં કે નામ અભિયાન 3.0 અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું। સાથે જ વૃક્ષારોપણના સંદેશને જન જન સુધી પહોંચાડવા માટે વૃક્ષ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, કલેક્ટર ડોક્ટર નવનાથ ગુહાણી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવાનો સંદેશ આપવામાં આવ્યો। ભરૂચના પનોતા પુત્ર એવા કનૈયાલાલ મુનશીજીએ 1950ની અંદર એટલે કે આજથી 70 વર્ષ પહેલાં વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। આજે જોઈએ છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું એક પેડ માં કે નામ દ્વારા પણ દરેક ગામોની અંદર એ વૃક્ષારોપણ થઈ રહ્યું છે અને જે પર્યાવરણની જાળવણી માટે આપણે જ્યારે ગાડી લઈને ઉનાળામાં હોઈએ એટલે ગાડીને પહેલાં છાંયડો શોધીએ કે ભાઈ ગાડી છાંયડે મૂકી જોઈએ, ત્યારે આપણી ફરજ કહેવાય કે આપણે ગાડીમાં છાંયડો શોધતા હોય તો આપણા પોતાના માટે પણ પોતાની ભાવિ પેઢી માટે પણ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ। આપણા જિલ્લાની લગભગ 19 જેટલા વિવિધ તાલુકાની અંદર નર્સરી દ્વારા રોપાઓ તૈયાર કરીને સમગ્ર તાલુકાઓની અંદર આ રોપાઓનું વિતરણ કરીને વાવેતર પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે ગ્રામ પંચાયતોને પણ કે જે ગૌચર જમીન હોય, ગ્રામ પંચાયત જમીન હોય તો એ જમીનની અંદર પણ વન વિભાગ દ્વારા વાવેતર કરીને એમાંથી જ્યારે પુખ્ત વયના થાય અને હરાજી કરીને જે કે ખર્ચ બાદ કરીને 75% રકમ જે તે ગ્રામ પંચાયતને આપવામાં આવે છે। સાથે સાથે રોડ સાઈડનું જે વાવેતર કરે છે, રોડ સાઈડના વાવેતરની અંદર પણ ખર્ચ બાદ કરીને 50% જે પૈસા હોય છે તાલુકા પંચાયતને આપીને તાલુકાના ગામડાના વિકાસ માટે પણ કરવામાં। અત્યારે આપણે સૌ સાથે મળીને આજે 70મા વન મહોત્સવ પ્રસંગે બધા જ લોકો જાળવણી કરીએ, વૃક્ષ ઉછેરીએ, પાણી પાઈએ અને મૂતું કરીને આપણી પોતાની ફરજ પૂરી કરીએ। સાગબારા જંગલ જમીનની જે મેટર ચાલે છે એ બાબતે સરકાર શું કરી રહી છે? ભરૂચમાં પર્યાવરણની સંરક્ષણ અને હરિયાળું બનાવવા માટેના સંદેશ સાથે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભરૂચને વધુ હરિયાળું અને પર્યાવરણને વધુ સુરક્ષિત બનાવવાના સંદેશ સાથે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે KMCRI દ્વારા વિદ્યાર્થીઓની હોસ્ટેલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। KMCRIના સ્થાપક ડોક્ટર કિરણસિંહ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું। કાર્યક્રમ અંતર્ગત એક જ દિવસમાં 30 વૃક્ષો વાવવામાં આવ્યા। સંસ્થા દ્વારા વર્ષ 2030 સુધીમાં ભરૂચમાં કુલ 3000 વૃક્ષો વાવવાનો મહત્વાકાંક્ષી સંકલ્પ છે। આ પ્રસંગે ડોક્ટર કિરણસિંહ પટેલે વૃક્ષોના મહત્વ અંગે સંદેશ આપ્યો। કાર્યક્રમમાં સંસ્થાના ડાયરેક્ટર જીતુ પટેલ, CMD ડોક્ટર મિતેશસિંહ શાહ, કોલેજના ડીન ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયા, મેડિકલ એડમિનિસ્ટ્રેટિવ ડોક્ટર પરાગ પંડ્યા સહિત આગેવાનો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા। KMCRIનું 3000 વૃક્ષોનો સંકલ્પ માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત ન રહેતા આવનારી પેઢીને સ્વચ્છ હવા અને હરિયાળું ભવિષ્ય આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે। ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા શહેરના 5 બત્તી વિસ્તારમાં મોંઘવારીને લઈને અનોખો વિરોધ કર્યો હતો અને તેઓ દ્વારા મોંઘવારી લગતી ચીજવસ્તુઓના હાર પહેરી વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચ શહેરના મુખ્ય પાંચબત્તી વિસ્તારમાં જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયું। આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારા સામે મહિલા કાર્યકરોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। મહિલા કાર્યકરોએ ગળામાં શાકભાજી, ડુંગળી તેમજ ખાંડ ગોળની થેલીઓને હાર પહેરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા। મોંઘવારીના કારણે સામાન્ય ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું હોવાનો આક્ષેપ કર્યો। તહેવારોના સમયે સરકારે જનતાને ડાજા પર ડામ આપ્યો હોવાનો આક્ષેપ કરી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ તાત્કાલિક અંકુશમાં લેવાની માંગ કરી છે। વિરોધ પ્રદર્શનને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ ડિવિઝન પોલીસ દ્વારા પાંચબત્તી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। નમસ્કાર, હું જ્યોતિબેન તડવી, ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ। હાલમાં જ
તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આજે ખાંડનો ભાવ જે 45 રૂપિયા 42 રૂપિયા હતા તે આજે 75 રૂપિયા થઈ ગયા ને ગોળનો ભાવ 50 ની આસપાસ હતો તે 85 રૂપિયા થઈ ગયા. તેલના ભાવ તમે 5 લીટરના જુઓ તો પહેલા 500-600 રૂપિયા મળતું હતું તે અત્યારે 1000 ની આસપાસ પહોંચી ગયું છે. ત્યારે શું આ અચ્છા દિન છે ને હાલમાં તહેવારો આવી રહ્યા છે, રક્ષાબંધન આવી રહી છે, ઈદે મિલાદ આવી રહ્યો છે, દરેક જ્ઞાતિના એ તહેવાર આવી રહ્યા છે ત્યારે મોદી સાહેબ એમ કે દાજા પર ડામ આપતા હોય એ રીતે વારંવાર અસહ્ય વધારો કરી રહ્યા છે. ત્યારે મોદી સાહેબને કેવું છે હાલમાં રક્ષાબંધન આવી રહી છે તો શું આ બહેનોને તમે એક ડામ પર ડામ આપી રહ્યા છે? શું આ અચ્છે દિન છે? તો મારે મોદી સાહેબ એમ કહેતા હતા કે મારી બહેનો તમને કઈ તકલીફ પડે તો એક ભાઈને લેટર લખજો. હા તો ભાઈ અમે મોદી સાહેબ તમને લેટર લખીને થાકી ગયા પણ કોઈ પણ વસ્તુના ભાવ અંકુશમાં રહ્યા નથી. રસોડામાં વપરાતું તેલ હોય, શાકભાજી હોય કે ખાંડ હોય, ચા હોય, ગોળ હોય અથવા તેલ હોય, પેટ્રોલના ભાવ જો, ગેસ સિલિન્ડરના ભાવ જો બેફામ વધારો થઈ ગયો છે. ત્યારે આ ભાવ વહેલામાં વહેલી તકે અંકુશમાં લાવો એવી આજ રોજ અમારી કોંગ્રેસની મહિલા બહેનોની માંગ છે. ભરૂચ જિલ્લાના આમોદ નજીક ઢાઢર નદી પર 66 કરોડના ખર્ચે નિર્માણ પામેલા દેણમાં કોલિયા બ્રિજનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચના આમોદ, જંબુસર તેમજ વાગરા તાલુકાના અનેક ગામોને જોડતા આમોદ નજીક ધાધર નદી પર ₹66 કરોડના ખર્ચે નિર્માણ પામેલા દેણવા ડોલિયા બ્રિજનું ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. બ્રિજનું નિર્માણ પૂર્ણ થતાં હાલ 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો માટે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બ્રિજના કારણે આસપાસના અનેક ગામોના લોકો માટે અવરજવર વધુ સરળ બનશે અને મહત્વપૂર્ણ જોડાણ ઉપલબ્ધ થશે. કરોડોના ખર્ચે તૈયાર થયેલા બ્રિજના લોકાર્પણથી સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી છે. ભરૂચ જિલ્લા માલધારી સમાજ અને ગરુડ સેના દ્વારા જન્માષ્ટમીના મહોત્સવની ભવ્ય ઉજવણીને લઈને ધાર્મિક કાર્યક્રમો અને શોભાયાત્રા અંગે બેઠક યોજી હતી. સમસ્ત માલધારી સમાજ અને ગરુડ સેના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન છે. આગામી 4 સપ્ટેમ્બરના રોજ યોજાનારા મહોત્સવની તૈયારીઓને લઈને વડદલા ગામે નર્મદેશ્વર હનુમાનજી મંદિર ખાતે સમાજના આગેવાનોની બેઠક યોજાઈ. સાંજે 7 વાગે તુલસીધામ રાધાકૃષ્ણ સોસાયટી ખાતે સાધુ સંતોની ઉપસ્થિતિમાં આરતી અને પૂજન બાદ ભગવાન કૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થશે. બેન્ડવાજા, રાસ ગરબા, હોળી રાસ અને નૃત્ય સાથે નીકળનારી શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ 11 વાગે જાડેશ્વર બસ સ્ટેશન પહોંચશે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભરૂચ જિલ્લા માલધારી સમાજ અને ગરુડ સેના દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવમાં ભરૂચની ભાવિ જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સહભાગી થવા આમંત્રણ પાઠવાયું છે. જય ઠાકર, જય ગૌ માતા. હું વિક્રમ ભરવાડ. તારીખ 4/9/2026ના રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવના નિમિત્તે આજે નર્મદેશ્વર હનુમાનજી મંદિર ખાતે માલધારી સમાજ અને ગરુડ સેના દ્વારા આગળ જન્માષ્ટમી ભવ્ય ઉત્સવના સંદર્ભે મીટિંગનું આયોજન કરવામાં આવેલું છે, જેથી આવનાર જન્માષ્ટમી ધૂમધામથી યોજવામાં આવે. જય ઠાકર, જય શ્રી રામ. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.